વિદ્યાર્થી મિત્રો, અગાઉના એટલે કે ગઈકાલના જે લેક્ચરની અંદર આપણે ગણની ચર્ચા શરૂ કરી છે. એટલે ગણના અલગ અલગ પ્રકારના ગણ એનો મુદ્દો આપણે શરૂ કર્યો છે. એટલે પહેલો મુદ્દો લીધો આપણે ખાલી ગણ. એટલે ખાલી ગણ આટલું જ યાદ રાખવાનું, ખાલી ગણમાં એક પણ ઘટક હોય ના. ખાલી ગણનો સંકેત કયો? ફાય અથવા છગડીયો કૌંસ. મિત્રો, એક પણ ઘટક ના હોય એનો મતલબ એના ઘટકોની સંખ્યા લખવી હોય તો શું લખાય? 0. પછી એક ઘટકવાળો ગણ એ કેવો? એકાંકી ગણ. જેના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય અથવા ખાલી ગણ હોય તો એ કેવો ગણ? શાંત. અને જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત ના હોય એટલે કે અનંત ઘટકો હોય તો એવો જે ગણ છે એ અનંત ગણ. આ ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે. હવે ત્યાંથી આપણે 5મા નંબર ઉપર જઈએ, સમાન ગણ અથવા સમાન ગણો. જે શબ્દ વાપરો એ ચાલે, ગણ કહો, ગણો કહો, જે કહેવું હોય કહો. ગણ એ ના તમામ ઘટકો ગણ બીમાં હોય અને ગણ બીના તમામ ઘટકો ગણ એમાં હોય તો એ અને બી ને સમાન ગણો કહે છે. વ્યાખ્યા કોઈએ ગોખવાની નથી. આનો મુદ્દો આમે લખાય, ગણ એ અને ગણ બીમાં એકના એક જ ઘટકો હોય તો એ અને બી ને સમાન ગણો કહે છે. એ અને બી સમાન ગણ હોય તો તેને સંકેતમાં એ ઇક્વલ ટુ બી વડે દર્શાવાય છે. આ એનો સંકેત. જો મિત્રો, અહીંયા તમારા ગણ એના ઘટકો કેટલા? તો કે 1, 2, 3 અને 4. ઉલટ સુલટ ક્રમ લખવાની છૂટ. અથવા કોઈ કે ના મારે ક્રમમાં લખવું છે તો ક્રમમાં લખો. મેં તમને કીધું કે યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી. હવે અહીંયા આપણે શું કીધું? એક્સ ની કિંમત કયા ગણમાં? એન ગણમાં. એટલે એન ગણમાં કિંમતો કઈ આવી? તો કે 1, 2, 3, 4, 5, 6 વગેરે. પણ એ પૈકી તમારે કેટલી કિંમતો લેવાની? તો 5 કરતા નાની. તો 5 કરતા નાની કિંમતો કઈ? તો કે 1, 2, 3 અને 4. તો એ અને બી ના ઘટકો કેવા થયા? એકના એક. ગણ એ અને ગણ બી માં એકના એક જ ઘટકો હોય
તો એ અને બીને સમાન ગણ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા શું? એના તમામ ઘટકો બીમાં હોય, બીના તમામ ઘટકો એમાં હોય તો એ અને બીને સમાન ગણો કહેવાય. હવે મિત્રો સમજો, આપણી બુકમાં ઉલ્લેખ નથી, પણ એક મુદ્દો હું તમને વધારે શીખવાડું. શાંત અને અનંતનો મુદ્દો શું કીધો? કે ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તો શાંત અને નિશ્ચિત ના હોય તો અનંત. અહીંયા આવો. આ સમજાવું છું મિત્રો, આપણી બુકમાં નથી, પણ કોઈ જગ્યાએ આવે તો તમારે કામમાં આવે એટલા માટે સમજાવી દઉં છું. આ રીતે સમજો કે અહીંયા ગણમાં ઘટકો કેવા? એકના એક. અને મિત્રો એકના એક ઘટકો હોય એટલે અહીંયા એ અને બી કેવા ગણ થયા? સમાન. અહીંયા આવો મિત્રો, અહીંયા ગણના ઘટકો અને અહીંયા ગણના ઘટકો એકના એક છે તો ના, તો એ અને બી સમાન ગણ કહેવાય? ના. પણ મિત્રો જુઓ, ગણ એના ઘટકોની સંખ્યા કેટલી? 3. ગણ બીના ઘટકોની સંખ્યા કેટલી? 3. તો ગણના ઘટકોની સંખ્યા સમાન હોય, ગણના ઘટકોની માત્ર સંખ્યા સમાન હોય, ઘટકો સરખા હોય નહીં. અહીંયા ઘટકોના ગણની સંખ્યા સરખી અને ઘટકે સરખા, એટલે સંખ્યા અને ઘટક બંને સરખા હોય તો સમાન ગણ. પણ મિત્રો ઘટકોની સંખ્યા સરખી હોય પણ ઘટકો સરખા ના હોય તો આ કેવા ગણ થાય? તો એ અને બી ને કેવા ગણ કહેવાય? તો એને સામ્ય ગણ કહે છે. આ તમારી એક સમજ માટે લઈ લઉં છું, મારે એની હાલ બુકમાં કોઈ ઉલ્લેખ છે નહીં, જરૂર નથી, પણ આ તો એક તમે ધ્યાન રાખી શકો કે સમાન ગણમાં શું હોય? તો ઘટકો એકના એક. જે ઘટક પહેલા ગણમાં એટલા ને એટલા બીજા ગણમાં હોવા જોઈએ, એકે ઓછોય ના ચાલે ને વધારે ના ચાલે, તો એ સમાન ગણ. જ્યારે સામ્ય ગણ શું કહે છે? કે પહેલા ગણમાં 5 હોય, બીજા ગણમાં 5 હોય, પણ એ સરખા હોય તોય ચાલે, ના હોય તોય ચાલે, એટલે એ સામ્ય ગણ. એટલે સામ્ય ગણ અને સમાન ગણ એ બેનો તમે થોડો ભેદ સમજો. સામ્ય ગણમાં ઘટકો એકના એક હોય, સમાન ગણમાં, અને સામ્ય ગણમાં ગણના ઘટકોની સંખ્યા સરખી હોય. ઘટક સરખા હોઈ શકે નહીં. હવે મિત્રો ઉપગણનો મુદ્દો આવશે. એટલે ઉપગણના સંદર્ભમાં આપણે એક લખાણ લખવું હોય તો આ ઉપગણની વ્યાખ્યા થઈ, પણ મિત્રો અત્યાર સુધી મેં ઉપગણ ચલાવ્યો નથી એટલે કહું છું. એટલે મારે એક અહીંયા મુદ્દો નોંધવો છે કે જે ખૂબ અગત્યનો મુદ્દો છે. હાલ તમને ખબર પડે તો લખજો, ના પડે તો કંઈ નહીં. જો મિત્રો, ગણ એ 1 2 3, ગણ બી 0 1 2 3 4 આ રીતે છે. તો હવે તમે જુઓ કે ગણ એના તમામ ઘટકો કયો છે? ગણ બીમાં ખરા કે નહીં? તો ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. મિત્રો હું લખાઈશ, બરોબર, પાછળ મુદ્દો આવે છે લખાઈશ, પણ હાલ મારે થોડી એક પરિણામની જરૂર છે એટલે ચર્ચા કરું છું. તો એને બીનો ઉપગણ, ઉપગણ એટલે સબસેટ. ગણના ટુકડા, બરોબર, અંતરાલ એનો ઉપઅંતરાલ, ખંડ એના ઉપખંડો, એમ મિત્રો ગણ એના ઉપગણો. તો એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે? તો આમ આ ટાઈપનો સંકેત છે મિત્રો. જોજો, હાલ તમારા માટે સંકેત નવો છે. સંખ્યા હોય ને મિત્રો, સંખ્યા, તો આમ તમે લખો છો
વી આમ વી ટાઈપનો, અહીંયા યુ ટાઈપનો. એટલે જો મિત્રો સંખ્યામાં લેસ દેન ગ્રેટર દેન આવે, ગણ હોય તો ઉપગણ આવે. એટલે કે એ ઉપગણ બી, આનો અર્થ શું કરવાનો? ગુજરાતી અર્થ કે આના બધા ઘટકો આમાં હશે. આના બધા ઘટકો આમાં હોય ખરા? ના હોય, આમાં આપણે જવાનું નહીં. તો આ એક વ્યાખ્યા થઈ. થઈ જુઓ મિત્રો શું લખ્યું? ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય એટલે એ ઉપગણ બી, અને ગણ બીના તમામ ઘટકો ગણ એમાં હોય એટલે બી ઉપગણ એ હોય તો એ અને બી કેવા ગણ થયા? સમાન. અને સમાન ગણ માટેનો સંકેત શું થયો? એ ઇક્વલ ટુ બી. તો એ ઇક્વલ ટુ બી થાય. આ એક યાદ રાખજો મિત્રો. કે એના બધા ઘટકો બીમાં હોય, બીના બધા ઘટકો એમાં હોય તો એ અને બી એ કેવા ગણ થશે? સમાન ગણ. આ મિત્રો ડાયરેક્ટ લખી દઉં છું. એ અને બી સમાન ગણ ન હોય તો તેમને અસમાન ગણ કહે છે. એ અને બી અસમાન ગણ હોય તો તેમને સંકેતમાં એ નોટ ઇક્વલ ટુ બી વડે દર્શાવાય છે. આ યાદ રાખજો મિત્રો. ઇક્વલ ટુ તો સમાન, નોટ ઇક્વલ ટુ તો અસમાન. એ તો તમને આવડે એવું છે. અને હવે જે મિત્રો મેં તમને હાલ વાત કરી ને ઉપગણ વાળી, એની વ્યાખ્યા લખો. યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, તફાવત ગણ, અલગ ગણ, સમિત તફાવત ગણ, એ બધી વાત પછી કરીએ. તો અહીંયા મિત્રો સૌથી અગત્યનો મુદ્દો આ રહ્યો ઉપગણ. તો જુઓ, જો ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં એ ઉપગણ બી વડે દર્શાવાય છે. મિત્રો આ યાદ રાખો કે ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. સબસેટ, એ ધ્યાન શબ્દ રાખો યાદ. હવે જુઓ મિત્રો, જો એ ઉપગણ બી હોય તો એને બીનો ઉચિત ઉપગણ અને બીને
એનો અધિગણ એટલે સુપર સબસેટ. અધિગણ એટલે સુપર સબસેટ. આ શબ્દો યાદ રાખજો મિત્રો. એ ઉપગણ બી હોય એટલે આપણે સાદું ગુજરાતી આવું યાદ કરો કે આના કરતો આ મોટો, આના કરતો આ મોટો, એટલે આના કરતો આ મોટો એટલે અધિ એટલે બી એ એનો અધિગણ છે અને એ બીનો ઉચિત ઉપગણ છે, પ્રોપર સબસેટ, અને આ સુપર સબસેટ. પણ એ મુદ્દાની વાત પછી કરીએ. હાલ તમે ઉપગણમાં ખાલી આટલું અર્થઘટન કરો કે ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એ ને બીનો ઉપગણ કહેવાય. એ બીનો ઉપગણ હોય તો એને સંકેતમાં એ ઉપગણ બી વડે દર્શાવાય છે. એ ઉપગણ બી હોય તો એને બીનો ઉચિત ઉપગણ અને બીને એનો અધિગણ કહે છે. આગળ વધીએ. દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. શબ્દો પકડજો. દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. એક ખાલી ગણ અને બે ગણ પોતે. કે કોઈ પણ ગણ હોય અરિક્ત. શબ્દો પકડજો મિત્રો. દરેક અરિક્ત ગણ. ખાલી તમને એમ કે દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય તો ના. ખાલી ગણ હોય તો ખાલી ગણ હોય મિત્રો જુઓ એ બરાબર 5 તો અહીંયા તમે એમ કહો કે ખાલી ગણ, તો ખાલી ગણ કહો તોય શું આવ્યું 5. અને તમે કહો કે ગણ પોતે, તો ગણ પોતે કહો તોય શું આવ્યું 5. તો અહીંયા તો વાત શું થઈ ગઈ? 1 નો 1. એટલે ખાલી ગણને કેટલો ઉપગણ હોય? 1. પણ દરેક અરિક્ત ગણ હોય તો એને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. આગળ વધીએ. જો x belongs to A implies x belongs to B હોય તો સંકેત લખું છું. જોજો મિત્રો. કોઈ કે સાહેબ આ શું લાયા? આર્ય ખબર ના પડી. તો આને કહેવાય મિત્રો પ્રેરણ. આને કહે છે પ્રેરણ. તો પ્રેરણ એટલે શું? તો આવું વાક્ય, જો તો વાક્ય હોય આ ટાઈપનું. આપણે ઘણી વખત નથી કહેતા કે જો આમ થયું હોત તો આમ થાત. એટલે જો તો પ્રકારનું જે વિધાન છે, જો તો પ્રકારના વિધાનને આપણે શું કહીએ છીએ? પ્રેરણ. અને પ્રેરણ એના આપણે આ સંકેત વડે દર્શાવીએ છીએ એટલે ઇમ્પ્લાઇઝ. એને અંગ્રેજીમાં કહે છે ઇમ્પ્લાઇઝ. બરાબર? જે હોય તો પ્રેરણ, જે તમે યાદ રાખો, તીર, જે કેવું હોય એનો કોઈ વાંધો નથી. તો આનો મતલબ શું? તો x શું છે? તો ગણ એનો ઘટક છે. તો ગણ એના ઘટકો ક્યાં આયા? ગણ બીમાં આયા. તો તમે શું લખ્યું? ગણ એના તમામ ઘટકો. ધારો કે આપણે કહીએ કે ગણ એના તમામ ઘટકોના આપણે x કહીએ તો x belongs to A. તો ગણ એના ઘટકો કયો હોય? ગણ બીમાં હોય. તો x belongs to A implies x belongs to B હોય તો એ ઉપગણ બી થાય. એટલે તમારે જ્યારે મિત્રો કોઈ સાબિતીનો દાખલો લખવાનો હોય,
સાબિતીવાળો, તો તમારે શું કરવાનું? એ ઉપગણ બી સાબિત કરવાનું હોય તો આની અંદર કોઈ પણ એક ઘટક ધારવાનો અને એ ઘટકને આમાં સાબિત કરી દેવાનો. પહેલા ગણમાં ઘટક ધારવાનો અને એ ઘટકને તમે બીજા ગણમાં બતાવો તો એ ઉપગણ બી થાય. હવે આ એક મિત્રો નોંધ કરીને 2-3 પરિણામ લખું છું. ફાઈ એ દરેક ગણનો ઉપગણ હોય જ. 2, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. એટલે એ ઉપગણ એમ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. ખાલી ગણને માત્ર એક જ ઉપગણ હોય. ઉપગણ છે આ ખાસ યાદ રાખજો મિત્રો. તમે પાછા કહો કે સાહેબ એક બાજુ આવું લખાવો છો કે દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ, અને અહીંયા લખો છો એક જ ઉપગણ હોય, પણ કોને? ખાલી ગણને. તો ખાલી ગણ હોય તો ખાલી ગણને માત્ર એક જ ઉપગણ હોય. હવે મિત્રો એના ઉપગણો કઈ રીતે લખવા એ લખાણ છે એ આપણે સ્વાધ્યાયની અંદર શરૂ કરીશું, એટલે બધું લખીશું. હાલ તમે ટુકડી પહેલા એક આ થિયરી ભાગ તૈયાર કરી નાખો તો ઉપગણની અંદર તમને ખબર પડશે. તો ઉપગણની વ્યાખ્યા શું મિત્રો? તો કે ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. એનો સંકેત શું? એ ઉપગણ બી. આનો અર્થ શું? તો આનો ઘટક આમાં લો અને એ ઘટકને આમાં બતાવો, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ લો અને એ એક્સ બીમાં બતાવો તો એ બીનો ઉપગણ છે એવું કહેવાય. હવે એ ઉપગણ બી લખ્યો તો સાદું ગુજરાતી આના કરતો આ મોટું હોય તો બી એ અધિગણ થયો અને એ ઉચિત ઉપગણ થયો. પછી દરેક અરિક્ત ગણ હોય તો એને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ. ખાલી ગણ, ગણ પોતે. અને આ સમજવા માટે કે ખાલી ગણ એ બધાનો ઉપગણ હોય. કેમ? કારણ કે ખાલી ગણમાં ઘટક કેટલા હોય? એક પણ ના હોય, તો એનાથી નાનો ગણ તો હોય નહીં, એટલા માટે. અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. કેમ? તો જુઓ મિત્રો, એ બરાબર 1 2 3, એ બરાબર 1 2 3. તો આપણી વ્યાખ્યા શું? ગણ એના તમામ ઘટકો. તો ગણ એના તમામ ઘટકો ગણ એમાં હોય કે ના હોય? હોય. એટલે એનો ઉપગણ હોય. એટલે આ એક યાદ રાખવાના સનાતન સત્ય છે મિત્રો કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. તો આ વાત થઈ મિત્રો ઉપગણની. સાતમા ઉપર જઈએ, ઘાતગણ. ઉપગણ એને મિત્રો આપણે સબસેટ કીધો અને ઘાતગણ એટલે પાવર સેટ. તો જુઓ, ગણ એના તમામ ઉપગણોના ગણને એનો ઘાતગણ કહે છે. એના ઘાતગણને સંકેતમાં પી કૌંસમાં એ વડે દર્શાવાય છે.
મિત્રો પી એટલે પાવર સેટ, પાવર સેટ ઓફ એ એટલે એનો ઘાત ગણ. તો મિત્રો આ વ્યાખ્યાઓ જો તમે મગજમાં સેટ કરશો ને તો મિત્રો બુકમાં જે સ્વાધ્યાય છે ને એ નથી ગણવું. આપણે બુકની અંદર જે સ્વાધ્યાય છે એ આખા ગણતા નથી. આપણે પરીક્ષામાં ઉપયોગી થાય અને 12મામાં ઉપયોગી થાય એ રીતે આપણે સ્વાધ્યાય ચલાવીશું. એટલે ચોપડો બનાવો એ તૈયાર કરો, શું લખાય શું ના લખાય અમન જ જજો મિત્રો. તો ગણ એના તમામ ઉપગણોનો ગણ એટલે તમારો એનો ઘાત ગણ, અને એના ઘાત ગણને સંકેતમાં આપણે કહીએ છીએ પી ઓફ એ. હવે જો મિત્રો શબ્દો પકડજો. તો આપણે આમ કહી શકીએ કે ગણ એના ઘટકોની સંખ્યા કેટલી છે? 3 છે. હવે જો મિત્રો ગણ એના ઘટકોની સંખ્યા, મિત્રો સંખ્યાને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? નંબર. ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ એ, એટલે નંબર ઓફ એ એટલે એને લખાય. તો એને બરાબર કેટલા? 3. જોજો બે સંકેત એટલા માટે ધ્યાનમાં લાવું છું. એને નો મતલબ શું? એના ઘટકોની સંખ્યા, અને પીએ નો મતલબ શું? એના ઉપગણોની સંખ્યા. આ ખૂબ ધ્યાનમાં રાખજો. તો એક આ સૂત્ર લખાવું છું. હવે જોજો મિત્રો, જો નંબર ઓફ એ બરાબર એમ હોય તો, ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, નંબર ઓફ એ બરાબર એમ લખું કે લખું, જે લખો એ લખો ને, એનાથી કોઈ ફરક નહીં પડે. આનો મતલબ શું? નંબર ઓફ એ બરાબર કે નો મતલબ શું? ગણ એના ઘટકોની સંખ્યા કે છે. એટલે ગણ એમાં કે ઘટકો આવેલા છે. તો એના ઉપગણોની સંખ્યા એટલે નંબર ઓફ પીએ 2 એના ઉચિત ઉપગણોની સંખ્યા, એનો કોઈ સંકેત નથી, અને એના અનુચિત ઉપગણોની સંખ્યા. આ 3 સૂત્રો પર આપણે આગળ વધવું છે મિત્રો. બરાબર? એ સૂત્રો, એના દાખલા, એ બધું આપણે તમને ગણાવીશું મિત્રો. પણ આલા સૂત્રો યાદ રાખજો. તો તમારા ગણમાં કેટલા ઘટકો છે? કે. તો ગણના ઘટકોની સંખ્યા કે હોય તો ઉપગણોની સંખ્યા 2 ની કે ઘાત થાય. હાલ આ યાદ રાખજો. જો નંબર ઓફ એ બરાબર કેટલા? 3. નંબર ઓફ એ બરાબર 3 હોય તો નંબર ઓફ પીએ બરાબર શું થાય? 2 ની કે ઘાત એટલે 8 થાય. જેટલા ગણમાં ઘટકો હોય એ ઘટકોને 2 ની ઘાતમાં લખો એટલા ઉપગણો તમને મળે. બરોબર છે? તો તમે શબ્દો 3 શબ્દો પકડજો. ખાલી ઉપગણ કે, ઉચિત ઉપગણ કે, અને અનુચિત ઉપગણ કે. હવે મિત્રો અનુચિત ઉપગણો હંમેશા ફિક્સ. કેટલા? 2. કોઈ કે ખાલી ગણ હશે તો શું કરશો? તો મિત્રો હવે ખાલી ગણને કોઈ પણ જગ્યાએ આપણે ગણતરીમાં લેવાનો નથી. તમે ધારો કે સરવાળો હોય, બાદબાકી હોય,
ગુણાકાર હોય, જીરોને ગણતરીમાં લો તો એનો કોઈ મતલબ ના રહે મિત્રો. જીરોને ઉમેરો બાદ કરો શું ફેર પડે? કોઈ ના. એટલે અહીંયા હવે જ્યારે ગણ શબ્દ લખીએ, ગણ એટલે એ ખાલી ગણ નથી એવું સમજી લેજો. બરોબર? તો જુઓ, ઉપગણ કે તો 2 ની કે ઘાત. અનુચિત ઉપગણો બે જ. કયા કયા? તો ખાલી ગણ અને ગણ પોતે. ખાલી ગણ અને ગણ પોતે. હવે તમે જુઓ મિત્રો, આ રૂમની અંદર 50 વિદ્યાર્થી છે એટલે 2k. 50 વિદ્યાર્થીઓ પૈકી 10 બહેનો છે. 10 બહેનો છે તો ભાઈઓની સંખ્યા કેટલી થઈ? 50 માઇનસ 10 એટલે 40 એ ભાઈઓની સંખ્યા. તો ટોટલ ઉપગણ કેટલા? ટોટલ ઉપગણ કેટલા? 2k. એમાંથી અનુચિત કેટલા? 2. તો અનુચિત બાદ કરી દો. તો કુલ ઉપગણોમાંથી અનુચિત ઉપગણોને બાદ કરો તો તમને શું મળશે? ઉચિત ઉપગણ. તો એ તમારું એક ખૂબ અગત્યનું સૂત્ર છે, એને તમે બરાબર વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો કે ગણ એના તમામ ઉપગણોના ગણને એનો ઘાત ગણ કહે છે. એના ઘાત ગણને સંકેતમાં શું કહેવાય? P of A, એટલે પાવર સેટ ઓફ A. અને આ 3 સૂત્રો મિત્રો, આનો અર્થ શું? ગણ એના ઘટકોની સંખ્યા કે હોય તો ઉપગણોની કુલ સંખ્યા, ઉચિત ઉપગણોની કુલ સંખ્યા, અનુચિત ઉપગણોની કુલ સંખ્યા શું થાય? તો એનું તમે એક આ સૂત્ર તૈયાર કરજો. એના દાખલાની ચર્ચા પણ આપણે કરવાની છે મિત્રો. હવે મિત્રો બે મુદ્દા ભેગા લઉં છું, યોગ ગણ, છેદ ગણ. એટલે આજે બે મુદ્દાની ચર્ચા આપણે ડિટેલમાં જઈને કરીએ. પછી આવતીકાલે આપણે તફાવત ગણ, પૂરક ગણ, અલગ ગણ, સમિત તફાવત ગણ એ ચર્ચા કરીએ એટલે લગભગ મોટા ભાગનો થિયરી ભાગ પૂરો થઈ જશે. તો હવે જુઓ મિત્રો, ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને A અને B નો યોગ ગણ કહે છે. A અને B ના યોગ ગણને સંકેતમાં A યોગ B વડે દર્શાવાય છે. જોજો મિત્રો, માટે A યોગ B બરાબર x, જ્યાં x belongs to A અથવા x belongs to B. x એ વાસ્તવિક સંખ્યા તો ખરી. એટલે મિત્રો જો અથવા શબ્દ આવે, અથવા શબ્દ કે ઘટક ગણ એમાં હોય અથવા ઘટક ગણ બીમાં હોય તો એને કહેવાય યોગ ગણ. અહીંયા લખીએ, ગણ એ અને ગણ બી
બંનેમાં હોય તેવા તમામ ઘટકો વડે બનતા ગણને એ અને બી નો છેદગણ કહે છે. એ અને બી ના છેદગણને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. માટે એ છેદ બી એટલે એક્સ કે કેવા તો એક્સ એમોય હોય અને એક્સ બીમોય હોય, પણ એક્સ કેવા તો વાસ્તવિક સંખ્યા. તો મિત્રો હવે હું તમને કહું ને એની સાથે રિલેટેડ થઈ જાઓ. બરોબર, એટલે જો મિત્રો યોગ ગણ એટલે અથવા, યોગ ગણ એટલે અથવા અને છેદ ગણ એટલે અને. એટલે આનો મતલબ શું? એમાં હોય અથવા બીમાં હોય, ગમે તે એકમાં હોવો જોઈએ. પેલું શું કહે છે? એ અને બી બંનેમાં હોવો જોઈએ. હવે એની વેન આકૃતિ દોરું. મિત્રો જો વેન આકૃતિ દોરતા આવડે ને તો ઘણા દાખલા સહેલા થઈ જાય. એટલે તમને ક્લિયર સમજાય એટલા માટે. તો જુઓ મિત્રો, ગણ એ અને ગણ બી અને આ લઈ લઉં યુ. મિત્રો યુ એટલે યુનિવર્સલ સેટ અને યુનિવર્સલ સેટ એટલે સાર્વત્રિક ગણ. એની વ્યાખ્યાની કોઈ જરૂર નથી, એટલે ખાલી અહીંયા એરો કરીને લખી દઉં છું. સાર્વત્રિક ગણ. બરોબર, સાર્વત્રિક ગણને આપણે શું કહીશું? યુ. તો હવે વેન આકૃતિ જુઓ શું કહે છે? ગણ એમાં હોય, એમાં હોય એટલે આખી આખો ગણ. મિત્રો આરે આરે મિત્રો. અથવા શું હોય? ગણ બીમાં હોય એટલે આખી આખો ગણ બી. તો આ જે આકૃતિ બની, આ આકૃતિ એ કોની બની? એ યોગ બીની. તો આને કહેવાય એ યોગ બીની વેન આકૃતિ. અહીંયા શું કહે છે? ગણ એ અને ગણ બી બંનેમાં હોય. તો હવે મિત્રો આ આકૃતિમાં એમોય હોય અને બીમોય હોય એવો ભાગ કેટલો? ખાલી આ વચ્ચેનો.
તો આને કહેવાય a છેદ b. તો તમે ખૂબ ધ્યાનથી સમજો મિત્રો કે યોગ ગણ એટલે આખે આખો ગણ a પણ હોઈ શકે, b પણ હોઈ શકે. છેદ ગણમાં a અને b બંનેમાં હોય. જુઓ આ ભાગ છે, આ ભાગ જો આ ભાગ છે એમાં ખરો કે નહીં? ખરો ને મિત્રો. હવે આ ભાગ છે એ બીમાં ખરો કે નહીં? એનો મતલબ આ ભાગ કયો છે? બંનેમાં છે. બંનેમાં છે એટલે છેદ. તો યોગ ગણ છેદ ગણ. અને હવે મિત્રો એક સૂત્ર લખવું છે એટલે તમે હાલ પેલું નથી લખજો, આ લખી રહ્યા. તો અહીંયા એક સૂત્ર લખાઈ દઉં છું, તમે ધ્યાન રાખજો મિત્રો. આ લખી રહ્યો તો આની નીચે લખવાનું છે, મારે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. અહીંયા એક સૂત્ર લખીએ છીએ, લખો. યોગ ગણના ઘટકો શોધવાનું સૂત્ર. તો નંબર ઓફ a યોગ b. યોગ ગણના આમ લખો મિત્રો, ઘટકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. તો નંબર ઓફ a યોગ b. તો આ સૂત્ર યાદ રાખજો મિત્રો. નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. વેન આકૃતિની નીચે મિત્રો એક આ સૂત્ર તમે લખી નાખજો કે યોગ ગણના ઘટકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. આ એક સૂત્ર તમે યાદ રાખજો. હવે હાલ કોઈ મુદ્દો મને યાદ આવતો નથી મિત્રો, કોઈ રહી ગયો હશે તો પછી ચર્ચા કરીશ. એટલે આ યોગ ગણની ચર્ચા તમે લખી નાખી હોય તો હવે તમે એ રીતે છેદગણની ચર્ચા લખી નાખો. કોઈ કહે કે સાહેબ છેદગણને શોધવા માટેનું સૂત્ર કયું? તો આનું આ, કારણ કે આમાં યોગે આવશે ને છેદ આવશે. યોગ હોય તો યોગને કરતા બનાવો, છેદ હોય તો છેદને કરતા બનાવજો. એટલે આ લખ્યા પછી આટલું લખાણ લખી નાખો અને આટલું લખાણ તમે વ્યવસ્થિત કાલે તૈયાર કરતા આવો એટલે આપણે એક સ્ટેપ આગળ જઈશું.